હું એક સુંદર તમને પ્રસંગ કહું. 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ યુકેમાં હતા. લંડનની બાજુમાં લ્યુટન શહેરમાં હતા. આ બાજુ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતથી એક આદિવાસી ભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને પોસ્ટકાર્ડ લખ્યું અને પોસ્ટકાર્ડમાં એડ્રેસ કર્યું પ્રમુખ સ્વામી મહારાજ, શાહીબાગ મંદિર, અમદાવાદ. એટલે પોસ્ટમેન તો લોકલ ડિલિવરીમાં શાહીબાગ મંદિર આપી ગયો. પછી અમારા હરિભક્તો વેલ વિશર્સ આવતા જતા હોય સાથે હેન્ડ ડિલિવરીમાં પોસ્ટકાર્ડ પહોંચ્યા. એમાં પોસ્ટકાર્ડ લ્યુટન પહોંચ્યું. પ્રમુખ સ્વામી મહારાજે પોસ્ટકાર્ડ વાંચ્યું, એક અક્ષર ઉકલે નહીં, શબ્દ નહીં, અક્ષર પણ ના ઉકલે. એટલે એમને 2-3 જણાને વાંચવા માટે આપ્યું કે આ શું લખ્યું છે. એ 2-3 જણા પણ એક અક્ષર વાંચી ના શકે. હવે જેને રોજના 50 ઇનકમિંગ લેટર્સ હોય એને આવો કોઈ પોસ્ટકાર્ડ મળે એટલે વાંચવાનો પ્રયત્ન કરે પણ વાંચી ના શકે એટલે શું કરે? જો બધાએ આ ઈશારો કર્યો, ફાડીને ફેંકી દે. એ આપણે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ ડિફરન્ટ પર્સનાલિટી. નાઉ સ્ટાર્ટ્સ ધ સ્ટોરી ઓફ એટીટ્યુડ ઓફ એક્સિલન્સ ઇન વર્ક. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે પોસ્ટકાર્ડ મને પાછું આપો. સમજો, એમની ઉંમર 80 વર્ષની છે. એ પોસ્ટકાર્ડમાં એમને સ્ટેમ્પ વાંચ્યો ખેડ બ્રહ્મા. એટલે લ્યુટન થી એમને ખેડ બ્રહ્મા, અમારા સંત પૂજ્ય શ્રીરંગ સ્વામીએ તેમને ફોન કર્યો કે આ ખેડ બ્રહ્માથી મને એક પોસ્ટકાર્ડ મળ્યું છે, અમે તમને બંને સાઈડ ફેક્સ કરીએ છીએ, તમે ટ્રાય કરો કે એમણે આ શું લખ્યું છે. વાંચવાનો પ્રયત્ન કર્યો, ફેક્સ કર્યો એમને પણ એક અક્ષર ના વંચાણું. એમને ખાલી એટલું વંચાણું, લખનાર વ્યક્તિની નીચે એમના નામ લખેલું, એમાં પારઘી લખેલું હતું, કારણ કે એ જ્ઞાતિ સાથે એ ફેમિલિયર હતા. એમને પ્રમુખ સ્વામી મહારાજને ફોન કરીને કહ્યું કે અહીંયા સાબરકાંઠાની આજુબાજુમાં જો ઘણા બધા યંગસ્ટર્સ બેઠા છે, ધીસ ઇઝ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી ધેટ યુ ઓલ નીડ ટુ લર્ન. એમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે અહીંયા સાબરકાંઠામાં 84 ગામો આદિવાસીના છે, એમાંથી 12 ગામો આ પારઘી જ્ઞાતિના છે. એ પણ એક આદિવાસીની કાસ્ટ છે, પણ એ પારઘી જ્ઞાતિ એ એમની લાસ્ટ નેમ છે. પ્રમુખ સ્વામી મહારાજ એમ કહ્યું કે તમે આ પોસ્ટકાર્ડ લઈને 12 ગામમાં જાઓ ને લોકોને ભેગા કરીને કહો કે આ પોસ્ટકાર્ડ લખ્યું છે કોણે ને એને કામ શું છે. વોટ એન એફર્ટ એટ ધ એજ ઓફ 80 સિટિંગ ઓન અ ફોરેન લેન્ડ. એટલે આદિવાસી ગામો નાના હોય, 15-25 કુબા હોય તો ગયા. 6ઠ્ઠા ગામે પહોંચ્યા. ખેડ બ્રહ્માથી 4 કિલોમીટર દૂર હિંગટિયા ગામ છે. ત્યાં પહોંચીને એમને કીધું કે પોસ્ટકાર્ડ કોને લખ્યું છે. એટલે એક આદિવાસી ભાઈ રેશમાભાઈ પારઘી એને હાથ ઊંચો કર્યો કે મેં લખ્યું છે. તો કે લખ્યું છે શું તે? એટલે એને વાંચ્યું ને એમાં 12 વખત પોણી શબ્દ વાપરેલો. પોણી એટલે પાણી, વોટર. એને કહ્યું કે મેં એ લખ્યું છે કે અમારા હિંગટિયા ગામમાં હેન્ડપંપ છે એ બગડી ગયો છે, તો મેં પ્રમુખ સ્વામીને લખ્યો છે કે કાં તો તમે હેન્ડપંપ અમને રિપેર કરાવી આપો, ને રિપેર ના થતો હોય તો સંસ્થાના ખર્ચે નવો નાખી આપો, એવી વિનંતી કરી છે. અત્યારે છેલ્લી વાર તમે હસ્યાની પાછળનું કારણ એ હતું કે આવા નાના કારણ માટેનો એફર્ટ કેટલો બહુ મોટો થઈ ગયો. ધેટ ઇઝ હાઉ ગ્રેટ પર્સનાલિટીઝ બિલ્ડ ગ્રેટ ઇન્સ્ટિટ્યુશન્સ. શ્રીરંગ સ્વામીએ પાછો ફોન કરીને જણાવ્યું સ્વામી આ ઇશ્યુ છે. પ્રમુખ સ્વામીએ કીધું કે તમે એન્જિનિયર લઈને ત્યાં જાઓ, મહેસાણા કે હિંમતનગર, પંપ ચેક કરાવો, રિપેર થઈ શકતો હોય તો રિપેર કરો, ના થતો હોય તો બદલી આપો. એમણે કર્યું. એન્જિનિયરે કહ્યું રિપેર નહીં થાય, એટલે સંસ્થાના ખર્ચે નવો નાખી આપ્યો. ગામમાં પાણી ચાલુ થઈ ગયું. પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ આપ્યો ગામમાં પાણી ચાલુ થઈ ગયું છે. પ્રમુખ સ્વામી મહારાજે ત્યાંથી લેટર લખ્યો રેશમાભાઈ પારગીને કે તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે અને ગામમાં પાણી ચાલુ થઈ ગયું છે, બધા ખૂબ સુખી થયો, આશીર્વાદ છે. નીચે લખ્યું હતું PS શ્રીરંગ સ્વામીને કે આ ફેક્સ લઈને તમે રેશમા પારગીને હિંગટિયા ગામમાં આપવા જજો. એ લેટર એમના હાથમાં આપ્યો ને ત્યારે આદિવાસીના આંખમાં આંસુ આવી ગયા. જે 4 જ વર્ષ પહેલા BAPS કે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવેલા, એના આંખમાં આંસુ આવી ગયા. કારણ 4 વર્ષ પહેલા તો એનું જીવન છે ને બહુ આમ નોટોરિયસ જેવું હતું, એનું પરિવર્તન થયેલું, પણ એના આંખમાં આંસુ આવી ગયા કે એક ગામ માટે આટલી બધી ચિંતા એક વ્યક્તિએ